તમે જાણો છો, આજે લાખો લોકોના દિલ પર રાજ કરનાર આ વ્યક્તિ એક સમય ક્લાસરૂમમાં બાળકોને ભણાવતા હતા. આજે ગુજરાતના દરેક ગામથી લઈને મોટા શહેર સુધી એક એવો અવાજ ગુંજે છે જે સાંભળતા જ લોકોના દિલ ખુશીથી ઝૂમી ઉઠે છે. ડાયરો હોય, લગ્ન પ્રસંગ હોય, ભજન હોય કે કોઈ મોટો કાર્યક્રમ, એક નામ જરૂર સંભળાય છે, કીર્તિદાન ગઢવી. હા મિત્રો, આજે સ્ટેજ પર હજારો લોકો સામે ગાતા કીર્તિદાન ગઢવી એક સમયે સામાન્ય ટીચર તરીકે પોતાની જિંદગી જીવતા હતા. અને સૌથી મોટો સવાલ એ છે કે આખરે એવું શું થયું કે એક ટીચર આખા ગુજરાતનો સુપરસ્ટાર સિંગર બની ગયો? શું શરૂઆતથી જ તેમને ખબર હતી કે તેઓ આટલા મોટા સિંગર બનશે, કે પછી તેમની જિંદગીમાં કોઈ એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જેના પછી બધું બદલાઈ ગયું? તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું જે જાણ્યા પછી કીર્તિદાન ગઢવીને તમે અલગ નજરથી જ જોશો. એટલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, કીર્તિદાન ગઢવીનો જન્મ એક સામાન્ય ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમનું બાળપણ આજની લક્ઝરી લાઈફ જેટલું સરળ નહોતું. ઘરમાં ખાસ પૈસા નહોતા, પરંતુ એક વસ્તુ ખૂબ હતી: સંસ્કાર અને સંગીત પ્રત્યેનો પ્રેમ. બાળપણથી તેમને લોકગીતો, ભજન અને ગુજરાતી સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ હતો. ગામડાના વાતાવરણમાં ઉછરેલા કીર્તિદાન ગઢવીને નાની ઉંમરથી સંગીત તરફ ખેંચાણ થવા લાગ્યું હતું. ઘણા લોકો કહે છે કે તેઓ નાના હતા ત્યારથી જ કોઈ પણ ફંક્શનમાં માઇક્રોફોન હાથમાં આવી જાય તો આખું વાતાવરણ બદલાઈ જતું. પરંતુ મિત્રો, એ સમયે આજની જેમ સોશિયલ મીડિયા નહોતો. એ વખતે ટેલેન્ટ બતાવવા માટે ઇન્સ્ટાગ્રામ નહોતું, યુટ્યુબ નહોતું કે નહોતી રીલ્સો. માત્ર મહેનત હતી અને પોતાને સાબિત કરવાની જંગ હતી. ઘરમાં પણ ઘણા લોકોને ચિંતા થતી હતી, કારણ કે સંગીતમાં જીવન બનાવવું એ સમયમાં ખૂબ રિસ્કી માનવામાં આવતું હતું. લોકો કહેતા, ગીત ગાઈને જીવન ચાલશે? આ ફિલ્ડમાં ભવિષ્ય શું છે? સરકારી નોકરી અથવા સ્થિર કામ વધુ સારું? કદાચ આ જ કારણ હતું કે કીર્તિદાન ગઢવીએ અભ્યાસ પર પણ ખૂબ ધ્યાન આપ્યું. તેમને શિક્ષણ મેળવ્યું અને પછી ટીચર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. હા મિત્રો, આજે હજારો લોકો સામે સ્ટેજ પર ગાતા કીર્તિદાન ગઢવી એક સમયે બાળકોને ભણાવતા હતા. સામાન્ય માણસની જેમ જીવતા હતા. સવારમાં સ્કૂલ અને દિલમાં સંગીતનું સપનું. વિચાર કરો મિત્રો, એક તરફ પરિવારની જવાબદારી, બીજી તરફ અંદર છુપાયેલો સિંગર. ઘણા લોકો આવી સ્થિતિમાં પોતાના સપના છોડીને માત્ર જોબમાં સેટલ થઈ જાય છે. પરંતુ કીર્તિદાન ગઢવી અલગ હતા. તેમણે જોબ કરી પણ પોતાના સપનાને ક્યારેય મરવા દીધું નહીં. સ્કૂલમાં બાળકોને ભણાવતા ભણાવતા પણ દિલમાં સંગીત જ ચાલતું. ક્યારેક નાના નાના કાર્યક્રમોમાં ગીત ગાતા, ક્યારેક ભજન, ક્યારેક લોક ડાયરા. પરંતુ મિત્રો, સફળતા એટલી સરળ નહોતી. આજે જે માણસ લોકો એક સેલ્ફી માટે ઘેરી લે છે, એ જ માણસ એક સમયે સામાન્ય ભીડમાં ઊભા રહેતા હતા. ઘણા લોકોને તો તેમનું નામ પણ ખબર નહોતી. ઘણી વખત કલાકો સુધી રાહ જોવી પડતી અને પછી માત્ર થોડા જ મિનિટ ગાવાનો મોકો મળતો. પરંતુ તેમ છતાં તેઓ હાર માનતા નહોતા, કારણ કે તેમને પોતાના અવાજ પર વિશ્વાસ હતો. મિત્રો, જીવનમાં ઘણા લોકો ટેલેન્ટ ધરાવે છે, પરંતુ સફળ એ જ થાય છે જે ખરાબ સમયમાં પણ ટકી રહે. કીર્તિદાન ગઢવી એ જ લોકોમાંથી એક હતા. ધીમે ધીમે લોકો તેમના અવાજ વિશે વિચાર કરવા લાગ્યા. તેમના ગીતોમાં માત્ર મ્યુઝિક નહોતું, પણ લાગણી હતી. એક એવી સાદગી હતી જે સીધી દિલ સુધી પહોંચી જતી. પછી એક દિવસ એવી ઘટના બની જેના પછી તેમની આખી જિંદગી બદલાઈ ગઈ. કાર્યક્રમ દરમિયાન તેમણે એવું ગીત ગાયું કે ત્યાં હાજર રહેલા લોકો મુગ્ધ થઈ ગયા. દરેક વ્યક્તિ માત્ર તેમની જ વાતો કરવા લાગી. ધીમે ધીમે તેમના ગીતોની ચર્ચા આખા ગુજરાતમાં થવા લાગી. અને પછી એવો સમય આવ્યો જ્યારે દરેક જગ્યાએ માત્ર એક જ નામ ગુંજવા લાગ્યું કે કીર્તિદાન ગઢવી. મિત્રો, કદાચ કીર્તિદાન ગઢવીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ દિલથી ગાય છે. તેમના ગીતોમાં ફેક એટીટ્યૂડ નથી, માત્ર લાગણી છે. જ્યારે તેઓ ભજન ગાય છે ત્યારે ભક્તિ અનુભવાય છે. જ્યારે લોકગીત ગાય છે ત્યારે ગુજરાતી સંસ્કૃતિ જીવંત થઈ જાય છે. અને જ્યારે ઇમોશનલ ગીત ગાય છે ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આ જ કારણ છે કે બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ તેમને પસંદ કરે છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આખરે એવું શું ખાસ છે કીર્તિદાન ગઢવીના અવાજમાં કે લોકો કલાકો સુધી માત્ર તેમને સાંભળવા માટે રાહ જુએ છે? આનો જવાબ હું તમને વિડીયોના અંતમાં આપવાનો છું. પછી કીર્તિદાન ગઢવીની પોપ્યુલારિટી ખૂબ જ ઝડપથી વધવા લાગી. ગુજરાતના મોટા મોટા કાર્યક્રમોમાં તેમને બોલાવવામાં આવ્યા.
લોકો તેમના ડાયરા માટે કલાકો પહેલાં આવી જતા. મિત્રો, તમે નોટિસ કર્યું હશે, ઘણા સિંગર માત્ર ગીત ગાય છે, પરંતુ કીર્તિદાન ગઢવી લોકોના દિલ સાથે કનેક્ટ થાય છે. તેમની બોલવાની સ્ટાઇલ અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ, આ બધું જ તેમને બીજા સિંગર્સથી અલગ બનાવે છે. ઓછા લોકોને ખબર છે કે સફળતા મળ્યા પછી પણ કીર્તિદાન ગઢવી પોતાના રૂટ્સને ભૂલ્યા નથી. આજે પણ તેમની સાદગી એ જ છે. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ પરિવાર સાથે હોય છે ત્યારે બિલકુલ સામાન્ય માણસની જેમ રહે છે, કોઈ સુપર એટીટ્યૂડ નહીં કે કોઈ શો ઓફ નહીં. કદાચ આ જ કારણ છે કે લોકો તેમને માત્ર સિંગર નહીં પરંતુ દિલથી સારો માણસ પણ માને છે. પરંતુ મિત્રો, સફળતા પાછળનો સંઘર્ષ લોકો બહુ ઓછો જુએ છે. સ્ટેજ પર હસતા દેખાય છે, પરંતુ પાછળ કેટલા દુઃખ હતા એ કોઈને ખબર નહોતી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે પરિવાર ચિંતામાં પડી ગયો હતો, કારણ કે ટીચરની જોબ છોડીને મ્યુઝિકમાં કેરિયર બનાવવું ખૂબ રિસ્કી હતું. સ્થિર ઇન્કમ નહોતી, ભવિષ્યની ખાતરી નહોતી. ઘણા લોકો કહેતા હતા, આ ફિલ્ડમાં ફ્યુચર નથી, આટલો રિસ્ક લેવું યોગ્ય નથી. પરંતુ મિત્રો, જો કીર્તિદાન ગઢવી એ સમયે ડરી ગયા હોત તો આજે કદાચ ગુજરાત આ અવાજને ક્યારેય સાંભળી ન શકત. તેમણે પોતાના સપનાને છોડ્યા નહીં, દિવસ રાત મહેનત કરતા રહ્યા. ધીમે ધીમે લોકોનો પ્રેમ મળતો ગયો અને આજે પરિણામ આખી દુનિયા જોઈ રહી છે. આજે તેમના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડે છે. લોકો માત્ર એક જ નજર જોવા માટે આતુર રહે છે. ઘણા લોકો માટે તેઓ માત્ર સિંગર નથી પણ એક ઇન્સ્પિરેશન છે, કારણ કે તેમની સ્ટોરી આપણને શીખવે છે કે જો માણસ પાસે ટેલેન્ટ હોય, મહેનત હોય અને પોતાના સપના પર વિશ્વાસ હોય તો સામાન્ય માણસ પણ અસામાન્ય માણસ બની શકે છે. અને મિત્રો, અહીં એક ઇમોશનલ વાત પણ છે. કીર્તિદાન ગઢવી આજે પોતાના જૂના દિવસોને ભૂલ્યા નથી. તેઓ ઘણીવાર પોતાના સંઘર્ષ વિશે વાત કરે છે, કારણ કે તેમને ખબર છે સફળતા ઓવરનાઇટ મળતી નથી. આ નવા કલાકારોને તેઓ ખાનગી મદદ પણ કરે છે, કારણ કે કદાચ તેઓ જાણે છે સપના પાછળ દોડવું કેટલું મુશ્કેલ હોય છે. મિત્રો, આજના સમયમાં ફેમ મળ્યા પછી ઘણા લોકો બદલાઈ જાય છે, પરંતુ કીર્તિદાન ગઢવીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ આજે પણ જમીન સાથે જોડાયેલા છે. કદાચ આ જ કારણ છે કે લોકો તેમને એટલો બધો પ્રેમ કરે છે. સમય છે વિડીયોના શરૂઆતમાં પૂછેલા સૌથી મોટા સવાલના જવાબ આપવાનો. આખરે એવું શું ખાસ છે કીર્તિદાન ગઢવીના અવાજમાં કે લાખો લોકો તેમને સાંભળવા માટે પાગલ છે? તો મિત્રો, તેનો જવાબ માત્ર તેમનો અવાજ નથી, પરંતુ તેમની સાદગી, તેમનો સંઘર્ષ, તેમની મહેનત, તેમનો જમીન સાથે જોડાયેલો સ્વભાવ અને દિલથી ગાવાની સ્ટાઇલ, આ બધું જ તેમને બીજા સિંગરથી અલગ બનાવે છે. એક સામાન્ય ટીચરથી લઈને ગુજરાતના સુપરસ્ટાર સિંગર બનવાની સફર સહેલી નહોતી, પરંતુ કીર્તિદાન ગઢવીએ સાબિત કરી બતાવ્યું કે જો માણસ પોતાના સપનાને છોડતો નથી તો એક દિવસ દુનિયા તેને ઓળખે જ છે. અને કદાચ આ જ કારણ છે કે આજે ગુજરાતના દરેક ખૂણામાં એક જ અવાજ ગુંજે છે કે કીર્તિદાન ગઢવી. તો મિત્રો, જો તમે કીર્તિદાન ગઢવીના સાચા ફેન હોય તો કોમેન્ટમાં તેમનું નામ લખી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આવા જ માહિતીગાર વિડીયો જોવા માટે વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.